રામા રાજપૂતી તણો તે આડો વળ્યો આંખ પછી લીધા પેલા લાંખ તો દીધી દશરથ રાઉત એ રાઘવેન્દ્ર સરકાર લંકાના રણ મેદાનમાં જીતશું રાવણને મારશું એનું કઈ હજી નક્કી નહોતું તા તો વિભીષણને એમ કહેવાય કે હે લંકેશ કરીને પુકારતા એના ખોડિયામાં પ્રાણ હતા ત્યાં સુધી એમ કીધું તું કે દશેરાને દી રાવણને નો મારું તો મારી અયોધ્યા વિભીષણને દઈ દો ઈ રામા રાજપૂતી તણો આડો વડો આંખ પેલા લીધા પેલી લાંખ તો દીધી દશરથ રાઉત હજી તો લંકા આવી નહોતી તો એ પેલા તો લંકેશ વિભીષણને કહી દીધું તું અને એ કેવી લંકા જીતવા આવ્યા હતા લંકાના રણ મેદાનમાં એમ કેવાય કે ધ્રિજબાંગ ધીબાંગ ધીગાણાના ઢોલ વાગતા હતા અને લંકા કોટ બંકા અટંકાના શંકા કો દામ કા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હે લગે શુદ્ર હલકા શુદ્ર વાસવ કા વાસા કહ તકાશા મની ખંભન જમંકા હે નારન પનંત સુની રાવણ નિશાન ડંકા અને પછી હરજાત બંકા સો વાકો નામ લંકા હે એવી લંકા ઉપર લંકા વિજય થઈ ગઈ અને દશેરાના દિવસે એમ કહેવાય કે લંકામાં રાવણનું દહન થઈ ગયું હતું અને તેથી રામે એમ કીધું તું કે હે રાવણ આ લંકા વિજય તો કે એમ કહેવાય કે ધીમી દીવાની જ્યોતું જડતી હતી અને રાવણના પ્રાણ હવે પખેર ઉડવાની તૈયારી હતી અને પછી એમ કહેવાય કે પુષ્કર વિમાન આવે અને વિમાનમાં ચડવાની હજી તૈયારી છે તા તો હનુમાનજી એમ કહે કે હે પ્રભુ આજ્ઞા તો કરો વિભીષણના રાજ તિલકની તૈયારી કરવી છે અને હે પ્રભુ શાયર કો શોષ ડારું ધરાતલ ચીર ડારું મેરુ કો ઉખાર ડારું અને ભૂમિ પલટાઉના કાલન કા મુંડ કાટી કૃતાન સે યુદ્ધ કર અરે લખન જીવાઉના હે ઈ હનુમાનજી મહારાજ કૃપાનાથ આજ્ઞા તો કરો હવે લંકાના રાજ તિલકની તૈયારી કરવી છે ઈ રામ એમ કહેવાય કે આ ખાનદાની આ ખમીરાજ જેના ખોરડામાં એના જેના ખાનદાની ધબકતી હતી રઘુકુલ નંદન એમ જ નો કહેવાય ઈ વાત થાય કે હજી તો લંકા વિજય થઈ ગઈ ને પછી તો તિલકની તૈયારી થાય આ તો 14 વર્ષનો વનવાસ તો હજી પૈતો હતો અને ઈ પાણા રામ થઈ શકે બીજા કોઈનું કામ નથી સામર્થ્ય નથી ઈ રઘુકુલ નંદન થઈ શકે દશેરા પર્વની સૌને શુભકામનાઓ જય હિન્દ જય ભારત રાધે રાધે જય શ્રી રામ